જય શ્રી સ્વામિનારાયણ. ચલો આજે આપણે એકાદશીની વ્રત કથા વિશે અભ્યાસ કરીશું. ભારતના ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એમાં આપણે જોઈએ કે તેઓએ પાપ અને પુણ્યનો, જે સ્વર્ગ અને નરકનો તેમજ આદિ વિચાર પ્રદર્શિત કરી માણસને સારા માર્ગે ચાલવા તેમજ સારા કર્મો કરવા માટે જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા માટે સૂચન કર્યું છે. આજે પણ એકાદશીનો દિવસ છે. તમે વ્રત ઉપવાસ કર્યો છે ને? આજે વ્રત રાખ્યું છે ને એકાદશીનું? સરસ. ચલો, જેમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે. એકાદશી એટલે 11. વિક્રમ સંવત મુજબ એક વર્ષમાં 12 મહિના હોય છે, જેમાં એક માસમાં 2 પક્ષ હોય છે, જેમાં એક શુક્લ પક્ષ અને બીજો કૃષ્ણ પક્ષ છે. બંને પક્ષમાં આવતી 11મી તિથિને જે 11 અથવા એકાદશી કહેવામાં આવે છે. હવે જોઈએ તો એક વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે, બરોબર. તે ઉપરાંત જો દર 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી મળી અને કુલ 26 એકાદશી હોય છે. એકાદશીને તેના મહત્ત્વને લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આજે કઈ એકાદશી છે? સફલા એકાદશી. કઈ છે? સફલા એકાદશી. આ ઉપરાંત આપણે જે ભગવાન સ્વામિનારાયણે ગઢડાના મધ્યના 8મા વચનામૃતમાં એકાદશીના ઉત્પત્તિની પૌરાણિક કથાનું વર્ણન કર્યું છે. હવે એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગત છે કે જે પૂર્વે ભગવાન જે 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડી ઝાંદનો દીકરો જે મૂર દાનવ તે યુદ્ધ કરવા આવે છે, બરાબર. અને પછી ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થાય છે. ત્યારે મૂર દાનવ કન્યા પ્રત્યે બોલ્યો છે કે તું મને વર આપ. પછી કન્યા બોલ્યા છે કે મારે તો એવી પ્રતિજ્ઞા છે કે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂર દાનવને અને કન્યાને બંને સામે યુદ્ધ થયું. ત્યારે કન્યાએ મૂર દાનવનું મસ્તક એ ખડગે કરી અને કાપી નાખ્યું. પછી તે ભગવાને પ્રસન્ન થઈ તે કન્યાને કહ્યું કે તું વર માગ. વર એટલે વરદાન માગવાની વાત કરવામાં આવી છે. તો અહીં જે કન્યા છે એ વર માગે છે કે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય. એટલે આજે આપણે એકાદશીના દિવસે અન્ન ખવાય નહીં. અને હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ છું, માટે મારું નામ એકાદશી છે. અને હું તપસ્વીની છું, માટે મારા વ્રતના દિવસે મન તથા જે આદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળી અને જે ભગવાને તે વર આપે છે, એટલે કે વરદાન આપે છે. એટલે એકાદશીના દિવસે ફરહાળ કરવાનું, બરાબર. ફળ ફ્રૂટ આદિ ખાઈ શકાય. તો એકાદશીનો દિવસ હતો. હવે આપણે એકાદશીની વાર્તા, જે ભગવાન ઘનશ્યામ મહારાજ વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા કરી મંદિરમાં દર્શન કરવા ચાલ્યા. તમે પણ બધા સવારે મંદિરે જતા હશો, જાઓ છો ને? સરસ. અયોધ્યામાં હનુમાન ગઢીએ ઘનશ્યામ મહારાજ દર્શન કરવા જાય છે. આ કથા એકાદશીના દિવસની જ છે. એ હનુમાન ગઢીનું મંદિર જે અયોધ્યામાં છે ને, ત્યાં દરરોજ ઘનશ્યામ મહારાજ દર્શન કરવા જતા. હવે મંદિરનો મહંત બાવો એકાદશી, જે બાવાનું નામ શું હતું? મોહનદાસ હતું. શું હતું? એ બેઠો બેઠો રામચરિતની કથા કરે અને કથામાં એકાદશીનું વર્ણન આવ્યું. શું આવે છે? હા. તો એક એકાદશી કરીએ તો 1000 અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. શું? એક એકાદશીનું વ્રત કરીએ તો 1000 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. આજે આપણે બધા એકાદશીનું વ્રત રાખ્યું છે? સરસ. તો આપણે
જો શુદ્ધ અને સાત્વિક ભાવથી જો એકાદશીનું વ્રત કરીશું ને તો આપણે 1000 અશ્વમેઘ કર્યાનું ફળ મળશે. જે પૂર્વે રાજા મહારાજા અને ભગવાન રામે પણ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, બરાબર. તો એનું જે ફળ આપણે આજના દિવસે પ્રાપ્ત થશે. અને આ સાંભળી અને ઘનશ્યામે બાવાને પૂછ્યું, બરાબર, કે મહંતજી, ઘણા લોકો એકાદશી નથી કરતા, તેનું શું કારણ છે? આ પ્રશ્ન કોણે પૂછ્યો? ઘનશ્યામ મહારાજે. કોને પૂછ્યો? જે મહંત બાવા વાંચતા હતા ને એનું નામ શું હતું? મોહનદાસ. સરસ. એને પ્રશ્ન પૂછ્યો કે જે નથી કરતા એકાદશી એનું શું કારણ છે, બરાબર. તો મોહનદાસ કહે છે, સાંભળજો ધ્યાનથી હો. મોહનદાસ કહે છે, પ્રભુએ આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે. આવા દુર્લભ દેહ કરી અને એકાદશી શા માટે કષ્ટ આપવું પડે? એકાદશીના દિવસે શરીરને શા માટે કષ્ટ આપવું પડે એમ કહ્યું. અને આ દેહ કંઈ દુઃખ ભોગવવા નથી આપ્યો, પણ જ્યારથી જગન્નાથપુરીમાં આ એકાદશીને ઊંચી બાંધી છે ત્યારથી લોકો એકાદશી નથી કરતા. જગન્નાથપુરીને માં જઈએ ને આપણે તો એકાદશીને પોટલામાં લટકાવીને ઊંધી બાંધી છે એમ એ વાત કરવામાં આવ્યું છે. આ મોહનદાસ ઊંધું ચતું કહે છે. જ્યારે ઘનશ્યામ મહારાજ એનો શું પ્રત્યુત્તર આપે છે જુઓ. હવે લોકો સમજે છે કે ભૂખ્યા રહેવું એ આત્માને કષ્ટ દેવા બરોબર છે, માટે ખાઈ પીને દેહનું જતન કરવું એકાદશી તો કોણ કરે? આમ મોહનદાસ જે બાવો વાંચે છે એ કહે છે. હવે જેને ખાવા અનજળ ન મળતું હોય તે જ કરે આ એકાદશીનું વ્રત એમ કહે છે. માટે છોકરા આ વાત સમજી રાખજે. એટલે એ ઘનશ્યામ મહારાજને કહે છે, બરાબર, કે છોકરા આ વાતને સમજી રાખજે કે ઉપવાસ કરી અને દેહને કષ્ટ ન આપતો. ભગવાન શું માનવાના? ઘનશ્યામ માનવાના નહીં. તો હવે ઘનશ્યામને થયું શું થાય છે કે આ બાવો ખોટો ઉપદેશ કરે છે, લોકોને અવળે માર્ગે ચઢાવે છે. એ માટે એને સાચી શિખામણ દેવી જોઈએ. અને ભગવાન છે ને એ આજ નહીં તો કાલ આપણે જો ખોટું કાર્ય કરતા હોઈશું ને ત્યારે સાચી શિખામણ આપણને જરૂર આપશે, બરાબર. એટલે ભગવાનના જે કેમેરા છે ને એ આપણા માટે 24 કલાક ચાલુ જ છે. એ માની અને સતત આપણે કાર્ય કરતા રહેવું. હવે આ વાત સાંભળીને આવી ઊંધી ચતી ત્યારે ઘનશ્યામે કહ્યું, બાવાજી, આવી ખોટી વાત ન કરશો. શાસ્ત્ર વિરુદ્ધ વાત કરવાથી પાપ લાગે છે, બરાબર. આપણે ખોટી ખોટી અફવા ફેલાવીને આવી વાતો કરીએ તો શું લાગે? પાપ લાગે. તો પાપના પોટલા બંધાય નહીં. હવે એકાદશીનો તો મહિમા છે, માટે હોંશે હોંશે એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને બાવો તાળુક્યો એટલે જોર જોરથી બોલવા લાગ્યો કે છોકરા મને ઉપદેશ આપે છે, શરમાતો નથી. ત્યાં તો ઘનશ્યામે બાવા સામે દ્રષ્ટિ કરી, બરાબર. અને ભગવાન તો અંતર્યામી છે. આપણે જે કંઈ જ્યાં પણ કરીએ ને તો મહારાજ આપણા જે મનની વાત છે ને એ જાણે, બરાબર. અને એ કોણ? ઘનશ્યામ છે ને બાવા સામે દ્રષ્ટિ કરે છે. કોના સામે? બાવા સામે. અને જેને બાવાને તરત જ સમાધિ થઈ ગઈ. શું થઈ ગયું? સમાધિ. અને સમાધિમાં બાવો ક્યાં ગયો? હા, સરસ, વેરી ગુડ. યમપુરીમાં ગયો. હવે યમપુરીમાં તો યમના દૂતો બાવાને મારવા લાગ્યા. શું કામ મારે છે? સરસ. શું પાપ કર્યું હતું? સરસ. શાસ્ત્રમાં આવતી જે વાત છે ને એ ખોટી લોકોને સમજાવી હતી, માટે ભગવાને એને સમાધિ આપી અને યમપુરીમાં યમના જે માર ખાવા માટે મોકલે છે. હવે યમના દૂતો કહે છે કોઈ દિવસ એકાદશી કરી નથી. યમના દૂતો એને મારે છે અને મારતા મારતા કહે છે, ખાઈ પીને મસ્ત થયો છે, લોકોને અવળો ઉપદેશ દીધો છે, માટે આજે તને છોડીશું નહીં.
એમ કહી યમદૂતો બાવાને મારવા અને પછાડવા લાગ્યા. શું કરે છે? અને અહીં મંદિરમાં જે બાવાનો દેહ આસન ઉપર પડ્યો ઉછળે છે અને બૂમો મારે છે. બરોબર, બૂમ પાડતો હતો, કારણ કે એ સમાધિની અંદર જઈ અને સરસ. હવે શું કહે છે? બચાવો બચાવો, મને યમદૂતો મારે છે. બરોબર. હવે એકાદશી નવતો કરતો, તેથી મને જે પરેશાન કરે છે, માટે માર ખાઈને બાવાના હાડકા. એ શું કહ્યું? પાછો સમાધિમાંથી પાછો આવ્યો ને, ત્યારે સામે બેઠેલા કથાનું શ્રવણ કરી રહેલા જે ભક્તો અને ઘનશ્યામ સહિત અન્ય જે 12 મિત્ર હતા, એને શું કહ્યું કે માર ખાઈને તો જે બાવાના હાડકા હતા ને, એ ખોખરા થઈ ગયા. બરોબર. અને થોડી વારે સમાધિ ઉતરી ગઈ, એટલે સમાધિમાંથી પાછા આવી ગયા. ત્યારે એ બાવો સમાધિમાંથી જાગ્યો કે તરત જ ઘનશ્યામના ચરણમાં પડી ગયો. શું કામ? હા, એને સમજાણું કે એકાદશીનું ખોટું મહાત્મ્ય સમજાવી અને ખુદ એકાદશી પોતે નથી રાખી અને જે ખોટી અફવાઓ ફેલાવી છે, એને કારણે શું પરિણામ ભોગવવું પડે છે. એટલે ઘનશ્યામ મહારાજની સામે એ માફી માગે છે. શું કરે છે? હવે બાવો મોહનદાસ સભાને સંબોધીને બોલ્યો, સાંભળો સભાજનો, આ ઘનશ્યામ કંઈ છોકરો નથી. બરોબર. અને ઘનશ્યામ તો સર્વ અવતારી પ્રભુ છે. મેં તેમને ગણકાર્યા નહીં, મેં જે સાચું હતું એ સમજાવ્યું નહીં, તેથી મને યમપુરીમાં માર પડ્યો અને મારા હાડકાં અને પાંસડા દુખે છે. મેં આટલા વર્ષો સુધી એકાદશી નથી કરી, તો મારે યમપુરીમાં માર ખાવો પડ્યો છે. માટે આજથી હું આ ઘનશ્યામ આગળ નિયમ લઉં છું કે હું એકાદશી નિયમિત કરીશ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આજથી પ્રતિજ્ઞા કરો કે તમે અહીં હોસ્ટેલમાં હો અથવા ઘરે જાઓ, બરોબર, એકાદશીનું વ્રત એ નિયમિત કરશો ને? ચલો, બહુ સરસ. ચલો, લોકોને એકાદશી કરવાનો ઉપદેશ આપીશ અને તમે સૌ સભાજનો પણ આજથી એકાદશી શરૂ કરી દો. હવે આટલું કહી બાવાએ ઘનશ્યામને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાની ગાદી ઉપર બેસાડી અને ઘનશ્યામનું પૂજન કર્યું. બરોબર. જે જગ્યાએ બાવો પોતે વાંચતા પુસ્તક, એ જગ્યાએ હવે કોને બેસાડે છે? હા. અને ઘનશ્યામ મહારાજનું પૂજન કર્યું અને એની પાસે માફી માગે છે. સૌ સભાજનો પણ ઘનશ્યામને પગે લાગી અને એકાદશી કરવાનો નિશ્ચય કરીને ગયા. હવે ઘનશ્યામ પણ બાવાને આશીષ આપી અને ઘરે ગયા. હવે ઘનશ્યામ મહારાજ એ પણ બાવાને આશીર્વાદ આપે છે કે જે પણ કાર્ય કરે ને, એ આજથી ખોટું કરતા નહીં. આજના દિવસે આપણે પણ યાદ રાખીશું. બરોબર. ચલો, બોલો ઘનશ્યામ મહારાજની જય. તો આજનો આ એકાદશીનો, સફલા એકાદશીનો જે પવિત્ર દિવસ, એ સૌના માટે લાભદાયી અને સુખમય બની રહે, તેમજ તમારું સ્વાસ્થ્ય એ તંદુરસ્ત રહે અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર, જે સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય થયું ને, એને આજે વિદ્યાર્થી મિત્રો 223 વર્ષ પૂર્ણ થયા. કેટલા વર્ષ? 223 વર્ષ. તો એ 223મા વર્ષે અને સફલા એકાદશીના પર્વ ઉત્સવ જેને આપણે કહીએ, અને એ ધામધૂમથી સૌ ભક્તો એનો મહિમા સમજે અને એ ઉજવે, એકાદશીનું વ્રત અને ઉપવાસ કરે, એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વને જય શ્રી સ્વામિનારાયણ.